નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, આજની તારીખ અનેક રીતે ખાસ આજે છે તારીખ 7મી ડિસેમ્બર અને આજે આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે તરીકે આજના દિવસને ઉજવવામાં આવે છે। હવે સવાલ એ થાય છે કે આર્મ્ડ ફોર્સિસ એટલે કે સશસ્ત્ર દળો વિશે તો આપણે જાણીએ છીએ, એને ભારતની ત્રણેય સૈન્ય વિશે પણ આપણે જાણીએ છીએ, પરંતુ આ ફ્લેગ ડે શું છે અને શા માટે આજનો દિવસ આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે તરીકે ઉજવાય છે તે બાબતને પણ જાણવાનો પ્રયાસ કરીશું। તો આજના દિવસને ધ્યાનમાં રાખીને પ્રતિવર્ષ 7મી ડિસેમ્બર સશસ્ત્ર દળ ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને 1993માં જ્યારે સરકારે સંબંધિત તમામ ભંડોળને સશસ્ત્ર દળોના ફ્લેગ ડે ફંડમાં ભેગો કર્યો હતો તે દિવસથી આજના દિવસની ઉજવણી પ્રતિવર્ષ થતી આવે છે। સૈન્યમાં જોડાયા બાદ જવાન જો કોઈ પણ કારણસર મૃત્યુ પામે છે તો તેઓના પરિવારજનોની રક્ષા માટે, તેઓના પરિવારજનોને મદદ કરવા માટે અથવા તો પછી સૈન્યમાં જોતરાયા બાદ જે તે જવાન અને જે તે દેશનો વીર જવાન જો કોઈ પણ કારણસર અસરગ્રસ્ત થાય છે તો તેની રક્ષણ કાજે એક ભંડોળ ભેગું કરવામાં આવે છે। આ ભંડોળમાં ખુલ્લા હાથે લોકો દાન આપવા માટે પણ હવે આજકાલ પ્રેરાઈ રહ્યા છે, પરંતુ શું આપણને આ બાબતની જાણકારી છે કે કેમ? કારણ કે સશસ્ત્ર સૈન્યમાં જોડાવા માટે આજે દેશનો યુવા વર્ગ કેટલો પ્રેરાય છે અને કઈ રીતે જોડાવવું તે માટેની તમામ સંબંધિત જાણકારીઓ તો છે, પણ જોડાયા બાદની તેની પરિસ્થિતિઓ કઈ રીતે વિપરીત થઈ શકે અને જરૂરી નથી કે તમામ રીતે માત્ર વિપરીત પરિસ્થિતિઓનો જ સામનો કરવો પડી શકે, પણ સવાલ એ થાય છે કે જો આવી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડે તો પછી તે આર્મી હોય, ઇન્ડિયન એરફોર્સ હોય કે ઇન્ડિયન નેવી હોય, આ ત્રણેય રીતે ત્રણેયના પરિવારજનો અને જે પણ જવાનો જોડાયેલા છે, એક્ઝિસ્ટિંગ જવાન છે અથવા તો પછી રિટાયર્ડ છે, તેઓના પરિવારજનોને સાચવી લેવા માટેનું ભેગું કરવામાં આવતું એક ભંડોળ, અને માત્ર આ જ હેતુ નથી, હવે આ ભંડોળનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે અને કઈ રીતે આપ પણ આ દિવસની જાણકારી મેળવી શકો, આ તમામ બાબતોની જાણકારી મેળવવા માટે જ આજની આ વિશેષ રજૂઆત અંતર્ગત જોડાઈશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે શું છે, શા માટે તેની ઉજવણી કરવામાં આવે છે, કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે, આનામાં ફાળો કઈ રીતે ભેગું કરવામાં આવે છે અને આ ફાળાનો કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે, આ તમામ બાબતોની જાણકારી મેળવવા માટે આપણી સાથે આજે પેનલ ઉપર જોડાઈ રહ્યા છે कैप्टन जयदेव जोशी जो सुरक्षा निष्णात है, कर्नल रोहित देव जो पण सुरक्षा निष्णात है। आप बन्नेનું स्वागत, आप दोनों का स्वागत करना चाहूंगी मैं। સૌથી પહેલો મારો સવાલ કેપ્ટન આપને, આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે નિમિત્તે આજે આપણે આ પેનલ ઉપર ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા છે। સૌથી પહેલા તો આ દિવસ શું છે અને તેની જાણકારી આપવાથી શરૂ કરીએ દર્શક મિત્રોને, કારણ કે મોટાભાગના લોકો કદાચ આ બાબતે અથવા તો આ દિવસથી જાણકાર નથી, વાકેફ નથી, શું કહેશો? જી નતાશા, સર્વપ્રથમ તો આપના માધ્યમથી અને આપની ચેનલના માધ્યમથી પેનલ પર કર્નલ રાહુલદેવ અને સૌ દર્શકોને આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે ના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ। આ એ દિવસ છે જે આપણે પ્રશ્ન પૂછ્યો કે આ દિવસ શું કામે આપણે ઉજવીએ છીએ અને આનો ઉપયોગ શું છે, શું કામે આપણે આને કાર્યાન્વિત કર્યું છે, આ અભિયાનને લીધું છે, તો એ છે કે આખા વર્ષના 364 દિવસ સુધી જે સૈનિક આર્મી, એરફોર્સ, નેવીનો સૈનિક પોતાના જીવની ચિંતા કર્યા વગર પરિવારથી દૂર રહીને હાર્ડશિપ્સ વચ્ચે આપણી રક્ષા કરે છે, દેશવાસીઓની રક્ષા કરે છે, તેના માટે, અને જ્યારે તે તેની સર્વિસ પૂરી કરે, એ સર્વિસ પૂરી થઈ જાય અને ફરી પાછો એ સિવિલ લાઈફમાં આવે, આમ નાગરિક બને, ત્યારે તેની યુવાની તેને ગુમાવી દીધી હોય, તેના ઉપર તેના ઘરડા મા બાપનો બોજ હોય, સાથોસાથ પોતાની કારકિર્દીની ઘડતર કરનાર બાળકોનું કેરિયર સેટ કરવાની પણ એ જવાબદારી હોય, તો એમને મદદરૂપ થવા માટે આર્થિક અનુદાન, અને નતાશા જ્યારે વાત અનુદાનની આવે, ભંડોળની આવે, એટલે કંઈ ડોનેશનની ભાવના આપણા મનમાં ના આવી જાય, એટલે એક ગ્રેટફુલ નેશન, એક કૃતજ્ઞ રાષ્ટ્ર દ્વારા દેશની રક્ષા કરવા માટે સમર્પિત થયેલા સૈનિકોના સારા માટે, એમની સુખાકારી, એમના કલ્યાણકારી પ્રકલ્પો માટેની એક આહુતિ તરીકે આ દિવસને લેવાવો જોઈએ। ઘણા ખરા કલ્યાણકારી કાર્યક્રમો થતા હોય છે અને સરકાર દ્વારા જ આ કામ થાય છે, શું ન થવું જોઈએ એ પણ જોઈએ। ઘણા લોકો એક ડબ્બો લઈને કે ચોરાહા પર ઉભા રહીને ભંડોળ એકત્રિત કરે છે,
એ કેટલું જેન્યુઇન કે નહીં તેના પર પ્રશ્નાર્થ છે. રાજ્યમાં અને દરેક જિલ્લાની જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી જે તે રાજ્યની હોય છે અને કેન્દ્રીય સૈનિક બોર્ડ જે સેન્ટ્રલ ગવર્મેન્ટનું છે એ લોકોના નેજા હેઠળ જ આ કામ થાય છે અને ઘણા બધા કલ્યાણકારી કામો આનાથી પૂર્વ સૈનિકો માટે, શહીદો માટે અને એના પરિવારજનો માટે ખુમારીભેર જે ખુમારીથી એમણે વર્દી ધારણ કરી એ જ ખુમારીથી એ સિવિલ લાઈફમાં પણ સારું કામ કરી શકે તે અભિયાનને શરૂ કરવાનો દિવસ એટલે આજનો આ દિવસ 7 ડિસેમ્બર. બિલકુલ. હવે પ્રાથમિક આપણને સમજણ તો કદાચ પડી છે કે આજનો આ દિવસ કઈ રીતે ખાસ છે અને કઈ રીતે આજના દિવસની ઉજવણી થતી હોય છે. रोहित जी, मेरा सवाल आपसे ये रहेगा कि जैसे तरह तरह के कार्यक्रम वैसे तो आज के दिन पे मनाए जाते हैं, बट अभी की पैंडेमिक की सिचुएशन को ध्यान में रखते हुए शायद कार्यक्रमों या फिर उत्सवों का ऐसा कोई आयोजन नहीं किया गया, लेकिन उन जो सैन्य है, जो लोग सैन्य में जुटे हुए हैं, उनके परिवारों को उनके परिवार के कल्याण और मदद के लिए जो तीसरा सेवा निवृत्त कर्मियों और उनके परिवार की मदद करने के लिए जो भी ये फंड्स एकत्रित किए जाते हैं, इस फंड्स का किस तरह से उपयोग किया जाता है, किस तरह से ज़रूरतमंद लोगों तक ये फंड्स पहुंचाए जाते हैं? जी, पहले तो राज जी, ये जो फंड्स हैं ये ऑफिशियल और नॉन ऑफिशियल दोनों टाइप के जो डोनेशंस हैं उसके थ्रू आते हैं सेना के पास. जब ये शुरू हुआ था 1949 में तो ये एक कमेटी के अंतर्गत हुआ था और इसके संचालन में बहुत सारे सब फंड्स हैं जहाँ जहाँ इसके पैसे जाते हैं. एक तो हो गया जो आपके सैनिक शहीद होते हैं बॉर्डर पे या पीस स्टेशंस में, तो उनके जो परिवार हैं उनकी जो देखभाल के लिए पैसा लगता है थ्रू सैनिक बोर्ड्स, वो पैसा वहाँ भी जाता है. जो वॉर डिसेबल्ड हैं और जिनको रिहेबिलिटेशन चाहिए तो उसके लिए आपको पता होगा देहरादून में एक सेंट डंस्टन करके एक सेंटर है जहाँ पर ये लोगों को सहायता मिलती है. उसकी जो पूरी पेमेंट है इस फंड से होती है. इसी प्रकार जो एक्स सर्विसमैन हैं, सभी पर्सनल हैं, जो सैनिक बोर्ड के अंदर आते हैं, जो हम करते हैं रजिस्टर सेवानिवृत्त होने के बाद, उनकी मदद में, उनके सहयोग में ये पैसा लगता है. और जो इंडिया गोरखा का जो एक सर्विसमैन फंड है, अलग से वेलफेयर फंड है, उसके अंदर भी इसमें से जाती है जो भी होती है मदद. तो ये पूरे साल में ही खुला रहता है. एक वेबसाइट है जहाँ पर आप पैसे दे सकते हैं इस फंड के अंदर. बट आज का दिन महत्वपूर्ण इसलिए है कि एक सुनियोजित तरीके से साल में एक दिन इसको एक फ्लैग डे के तौर पे घोषित किया गया है. और आपने ठीक बोला कि कोई इस टाइप की कोई धूम नहीं लगी है इस साल, बट फिर भी जो लोकल लेवल है, जो आर्मी हेडक्वार्टर का लेवल है, नेवल हेडक्वार्टर, जो जितने भी सैनिक बोर्ड्स हैं उनके लेवल पे जो उन्होंने करना है इस फंड के साथ, जिनकी मदद करनी है, उस मदद में कोई कमी नहीं आ रही. वो मदद पूरी चल रही है, कोविड हो चाहे ना हो. और सिंबॉलिक तौर पे जो होता है कि आप लेपल पिन पहनाते हैं या फ्लैग पहनाते हैं प्राइम मिनिस्टर को, प्रेसिडेंट को, बाकियों को, वो चीजें भी चल रही है. तो मैं समझता हूँ कि मूल रूप से जो ये फंड है ये इसलिए ज्यादा जरूरी होता है क्योंकि इससे जो आप बेसिक्स दे सकते हैं इन वर्गों को, जो जिनका मैंने आपको व्याख्या किया, इन वर्गों की मदद करने के लिए, वो इस फंड से ही होता है. तो जितना इस फंड में, इस कोष में आएगा पैसा, उतना ही खुले दिल से, उतनी अच्छी तरीके से इन लोगों की देखभाल. एंड सबसे इंपॉर्टेंट जो इनमें होते हैं, जो है हमारे लेडीज और जो बच्चे हैं, जब उनके हस्बैंड की या फादर की डेथ हो जाती है, उनकी जो देखभाल है वो बहुत महत्वपूर्ण है और उसमें फौज काफी गर्व महसूस करती है. और दूसरा है जो हमारी वॉर डिसेबल्ड हैं, जिनको चोट लगी है, जिनको भेजना है ट्रीटमेंट के लिए, मेडिकल ट्रीटमेंट, फॉलोअप्स काफी महंगे पड़ते हैं उनके लिए खुद को, बट उनको थोड़ा बहुत करने के लिए जो ये फंड आते हैं हमारे पास, ये काफी उपयोगी हैं. तो मैं समझता हूँ कि ये फंड अच्छा है और ये इतने सालों से चल रहा है, मतलब कितने दशक हो गए 49 के बाद अभी, तो इसी हिसाब से चलना चाहिए. और इस पे मेरे को खाली थोड़ा आज इसलिए थोड़ा लग रहा था अजीब सा दोपहर के वक्त, क्योंकि इस पे भी लोग पॉलिटिक्स करते हैं. मैंने कुछ ट्वीट पढ़े कि इसमें भी लोग, मतलब प्रधानमंत्री को क्यों पहना रहे हो, ये कहीं कुछ और कर लो. तो कुछ सिंबोलिज्म होती है, कुछ हैं चीजें जो एज अ ड्रिल बनी हुई है हमारे देश में, तो उनको आप नकार नहीं सकते. तो मतलब इस पे कोई छोटी टिप्पणी नहीं होनी चाहिए. अच्छा सोमबर दिन है आज, तो सोमबर जो विषय होते हैं उनके ऊपर देश की जो छवि अच्छी होनी चाहिए. मुझे काफी अच्छी है कि लोगों की जागरूकता बढ़ी है. आप देखिए किस तरह से सोशल मीडिया है, आपका मीडिया शो कर रहा है. आज के 20 साल पहले मैंने कोई शो होता हुआ नहीं देखा, बट अभी शो हो रहे हैं, टीवी पे आ रहे हैं, लोग सोशल मीडिया पे बातें कर रहे हैं, लोग जवानों को ट्रिब्यूट दे रहे हैं, वेटरन्स को ट्रिब्यूट दे रहे हैं. तो ये एक छवि है जो कि आप देखते हैं यूएस में
वहाँ फ्लैग डे मार्चेस होते हैं, लोगों को बुलाया जाता है, परेड होते हैं। तो उसी हिसाब से जो वर्ल्ड वॉर टू वॉर वन की जो स्टेट्स है, नेटो कंट्रीज हैं, वहाँ तो ये बहुत ही अच्छा होता है प्रदर्शन। तो अच्छा है, हमारे देश में भी ये अभी बढ़ रहा है, और मैं समझता हूँ कि ये हमारे देश के सैन्य बल के लिए अच्छा है, क्योंकि इससे हमारे देश की छवि और हमारे सैन्य बल की छवि भी आगे बढ़ेगी। बिल्कुल, और ये बहुत ही महत्वपूर्ण बात आपने कही है और ये मुद्दा भी काफ़ी महत्वपूर्ण है, जैसे कि जो हायरार्की बनी हुई है उसको मद्देनज़र रखते हुए या फिर उसको ध्यान में रखते हुए काफ़ी लोग जो है आजकल सोशल मीडिया को एक ज़रिया बनाने लगे हैं लिटररी ક્રિટિસિઝમ करने के लिए। પણ કેપ્ટન, હવે જેમ કર્નલે પણ જણાવ્યું પેનલ ઉપર, અને તેઓનો પણ મુદ્દો આપણે બિલકુલ સાવ નકારી દઈએ એવો નથી, કારણ કે આવું થઈ રહ્યું છે। હાયરાર્કીને તમારે ટ્રિબ્યુટ આપવાનો મતલબ એ થાય છે કે કદાચ તેઓને 4 લોકો જોઈને અને પ્રેરણાદાયી બને અને તે પ્રેરણાથી તમારા ફંડ્સમાં અને તમારા ભંડોળમાં કઈ રીતે વધારો થઈ શકે તે પણ એક હેતુ છે। અને આ ઉપરાંત આની પાછળ કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ થઈ રહી છે અથવા તો પછી સૈન્ય માટે જેટલું તમને માન હોવું જોઈએ કદાચ તે માન નથી, અને તે માટે અત્યારે આવું ક્રિટિસિઝમના પગલાં લોકો ભરી રહ્યા છે। કારણ કે આપણે અન્ય દેશોની વાત કરીએ તો અન્ય દેશોમાં જેટલું સૈન્ય માટે માન, જેટલું પોતાના માતા પિતા માટે માન હોય છે એટલું જ સૈન્ય માટે પણ હોય છે, પણ કદાચ ભારત દેશમાં આ વાતની ઉણપ છે અને તે માટે હવે આવી નકારાત્મક બાબતો પણ આજના દિવસે સામે આવી રહી છે। યસ, ડેફિનેટલી નતાશા, આ નકારાત્મક બાબતોને ખત્મ કરવી એ પણ એક પ્રકારનું યુદ્ધ છે। અને જેમ સૈનિકો આ યુદ્ધને લડે છે દુશ્મન દેશ સામે સરહદ પર, એમ આપણે સૌ જાગૃત નાગરિકોએ, આપે, મીડિયાએ આ યુદ્ધને લઈ જવાનું છે યુવાનો સુધી, તેમના ટીવી સુધી, તેમના મોબાઈલ સુધી। जैसे आपने बात करूं तो मैं शुरुआत में नताशा अपना ओपनिंग नेरेटिव में आपे बात करी कि 1993 थी आज बजेट भंडोळ आने अलग थयुं, तो त्यारनी बात करिए तो एक विद्यार्थी तरीके एटलो गौरवनो दिवस होतो के एनसीसी कैडेट्स आवता, पूर्व सैनिको स्कूलों में आवता, અને આજે પણ ગૌરવભેર બહુ નાનકડું એવું સ્ટીકર છે પણ મેં જે આજે લગાવ્યું છે આ આર્મ ફોર્સિસ ફ્લેગ ડે નું સ્ટીકર આપણે જ્યારે લગાવતા તો આપણે પણ રાષ્ટ્ર માટે કંઈ કરીએ છીએ, સૈનિકોને સલામી આપીએ છીએ એ છે। અને જેમ રાજકોટમાં પણ અમે અહીંયા સૌરાષ્ટ્રમાં કર્યું એમ રાજકોટમાં અમે અહીંયા સૌરાષ્ટ્રમાં જે રીતે હતા। હેલો નતાશા, અવાજ આવે છે? જી જી જી, હા, એવી રીતે જે જિલ્લા સૈનિક વેલફેર ઓફિસર હોય છે તે જે કમિટી છે એ કમિટીના વહીવટી માળખાના જે પ્રમુખ હોય છે તે જિલ્લા કલેક્ટર હોય છે। અને આ જ રીતે જ્યાં રાજ્ય સૈનિક બોર્ડ હોય છે ત્યાં ચીફ મિનિસ્ટર, જે કેન્દ્રીય છે ત્યાં પ્રાઇમ મિનિસ્ટર હોય છે, તેમના માધ્યમથી અપીલ થાય છે। આપણે આ અભિયાનને માત્ર આર્થિક ભંડોળ ઊભું કરવાનું અભિયાન નહીં, સેનાના બલિદાનને યુવાનો સુધી, બાળકો સુધી લઈ જવાનું અભિયાન છે। અને એના માટે આપણને હાયરાર્કીની અપીલની જરૂર છે। એ હાયરાર્કી કોઈ પણ હોય, પાર્ટી એ, બી યા સી ની હોય। સૈન્ય ક્યારેય સરકારને તાબે થઈને દેશની સેવા નથી કરતું, તેવી જ રીતે સૈન્યના સન્માન માટે પણ કોઈ રાજકીય આવરણની જરૂર નથી। એક સાવ નાનકડી વાત પૂરી કરીને પૂરું કરું નતાશા કે અમારા જે પૂર્વ સૈનિક અધિકારી હમણાં 1-2 મતલબ 6 મહિના કદાચ થયા અમેરિકાથી પાછા આવ્યા અને એમણે આ કિસ્સો વર્ણવ્યો હતો કે અમેરિકામાં જ્યાં તે ઉતર્યા તે એરપોર્ટ પર વિઝાની લાંબી લાઈન હતી, બહુ લાંબી લાઈન હતી। જરા ફરતા ફરતા એમણે જોયું, એક લાઈનમાં એમણે જોયું ખાલી હતી લાઈનનું નામ હતું વેટરન્સ। વેટરન્સ એટલે પૂર્વ સૈનિકો, એ ત્યાં જાય છે, ખાલી પૂછે છે કે અરે વાહ, અમેરિકામાં તો આપ વેટરન્સ માટે પણ સારી અલગ લાઈન રાખો છો। તો હા, એણે આખી માહિતી આપી અને પછી આ સાહેબ પાછા નીકળ્યા। તો એણે પૂછ્યું કે કેમ તમે પૂછવા આવ્યા હતા? તો કે હું ઇન્ડિયન આર્મીનો અધિકારી છું। તો કે ના, આપ પણ આવો, અમે વેટરન્સ એટલે કોઈ પણ રાષ્ટ્રનો ભેદ પાડ્યા વગર પણ કોઈ પણ રાષ્ટ્રના વેટરન હોય એમને આ સન્માન આપીએ છીએ। તો આપણે જે શીખવું જોઈએ એ આ શીખવું છે, નહીં કે રાષ્ટ્રીય રીતે અલગ થવાનું, રાષ્ટ્રની સીમાઓને પણ દૂર કરીને સૈનિકને સૈનિકનું સન્માન આપવું જોઈએ। અને આ પણ એક મહત્વની બાબત છે દર્શક મિત્રો, માત્ર આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડેનો ઉદ્દેશ્ય માત્ર ભંડોળ ભેગું કરવાનું નથી, પણ આ દેશની જે યુવા પેઢી છે તેઓને એ બાબતે જાગૃત કરવાનો છે, ઉજાગર કરવાનો છે કે તેમના માટે સૈન્યએ જે રીતનું અત્યાર સુધી બલિદાન આપ્યું છે ને આગળ પણ આપતી રહેશે, પરંતુ તેઓના બલિદાનને આપણે આજના દિવસે માત્ર એક તકે યાદ તો કરી શકીએ, તેઓનો પરિવાર કઈ પરિસ્થિતિમાં છે અને તે માટે સૈન્ય દ્વારા જ ઉપજાવી
કાઢવામાં આવેલું આ જે આખું સશસ્ત્ર ઓર્ગેનાઇઝેશન છે, અને આ ઓર્ગેનાઇઝેશનમાં માત્ર જો કોઈ વ્યક્તિ ભંડોળ આપી રહ્યો છે તો તેનો મતલબ માત્ર દાન કરવું નહીં, પરંતુ સૈન્ય પ્રત્યેની જે માન સન્માનની જે વાસ્તવિકતા છે અને માન સન્માનનો અનુભવ છે તેને આગળ લઈ જવાનો છે. આ અનુભવને હજી પણ કઈ રીતે આગળ લઈ જઈ શકીએ તે માટેનો વધુ એક સવાલ થાય છે. कर्नल, मेरा सवाल ये आपसे रहेगा कि अब जैसे ये ऑर्गेनाइजेशन जिस तरह से आर्म्ड फोर्सेस फ्लैग डे के संदर्भ में जो भी फंड्स इकट्ठा करने के लिए, और अभी जैसे आपने भी शुरुआत में ही बताया कि वेबसाइट पे जाके भी मदद रूप पूरे साल भर अगर किसी भी व्यक्ति को इसमें योगदान देना है तो वो दे सकते हैं, लेकिन और भी अगर हम इस फंड्स को आगे ले जाना चाहे, स्प्रेड बढ़ाना चाहे, तो किस तरह से आप एक वेटरन होने के नाते, सर्विसमैन होने के नाते आप इस बात को सरकार के साथ अगर ऑर्गेनाइजेशनल किस तरह का हेल्प मिल सकता है या फिर रीच कैसे बढ़ाया जा सकता है, इसके कोई पॉइंट्स आज के दिन पे आपके मन में आ रहे हैं? जी जी, दो चीजें हैं आपने बोला, एक तो रीच और दूसरा बोला कि इस फंड को कैसे बढ़ाया जा सकता है. तो पहले फंड को लेते हैं. फंड को बढ़ाने के लिए 2-3 तरीके हैं. पहले तो जो आप वॉलंटरी कंट्रीब्यूशन ले रहे हैं, इसमें अगर आप अवेयरनेस बढ़ाएंगे, स्कूलों में बढ़ाएंगे, तो वही जो अभी स्कूल में है कल के नागरिक हैं, तो जितनी जागरूकता बढ़ेगी और नागरिकता में के अंदर ये जहन में आएगा कि ये अच्छी चीज है करने के लिए, हो सकता है बाद में जाके आप इसको बोलें ये कितना टैक्स एग्जेम्पशन मिलेगा आपको, आप CSR के तौर पे बोलें इंडस्ट्री को कि CSR में आपने 0.001% देना है. ऐसे करके कुछ चीजें हैं जो आप बुनियादी तौर पे सिस्टमैटिक तौर पे ला सकते हैं, एंड उसमें दोनों का भला होगा, जो कंट्रीब्यूट कर रहे हैं उनका भी होगा इन टर्म्स ऑफ फाइनेंशियल अक्रूवल, एंड जो कंट्रीब्यूशन जा रहा है फंड में उस फंड का यूज होगा. दूसरा है जो भी संस्थाएं जुड़ी हुई हैं इस फंड के साथ, जैसे मैंने आपको बताया देहरादून में जो रिहैब सेंटर है, तो वहां पर जो पैसे जाते हैं वो उतने ज्यादा नहीं होते. तो अगर आप डायरेक्ट कर दें उसको एंड काइंड में हो जाए, मतलब कि कोई अच्छे सर्जरी करनी हो इंडिया में बाहर, वो कोई स्पॉन्सर कर पाए, तो आप वैसे एवेन्यूज खोल सकते हैं लोगों को वहां पे निवेश पूंजी डाल के मदद करने के लिए एक अच्छे कॉज में. जहां तक रीच की बात है, रीच का मैं शुरू करूंगा कि जो मैंने पहले बोला, बुनियादी तौर पे बच्चों से शुरू करें, बच्चों को देश के बारे में बताएं, सेना के बारे में बताएं, कैसी सिटीजनशिप होनी चाहिए वो बताएं, सोशल मीडिया का यूज करें, टेलीविजन चैनल, रेडियो का यूज करें, और इस दिन के लिए सिर्फ वेट ना करें कि किस दिन करना है, ये पूरे साल जागरूकता बढ़नी चाहिए. फॉर एग्जाम्पल अगर आप देखें, एक मैंने फंड का नाम बताया था पहले भी, उसका नाम है भारत के वीर. अब भारत के वीर का जो प्रमोशन है वो इतना अच्छा इसलिए है क्योंकि वो पैरामिलिट्री फोर्सेस के लिए वो उपयोग होना पहले शुरू हुआ. तो BSF के कुछ सदस्य थे और एक कोई अभिनेता हैं इंडिया के, उन्होंने वो मिलकर बनाया, अक्षय नाम है उनका, और वो अब उसमें काफी डोनेशन जाता है, वो HMO द्वारा अप्रूव फंड है, और वो सारे एड्रेस और जो भी कॉन्टैक्ट डिटेल्स हैं वॉर विडोज के और बच्चों के देते हैं, और वो उसको प्रोत्साहित करके स्पॉन्सरशिप देके उनको आगे लेके चलते हैं जिंदगी में. तो इस तरह के और भी फंड बन सकते हैं, बट ये सारे फंड फाइनेंशियल रेगुलेशंस के अधीन होने चाहिए, ट्रांसपेरेंट होने चाहिए, एंड जितना आप काम करते हैं इन फंड को यूज करके, अगर उसकी चर्चा भी हो, क्योंकि अगर आप देखेंगे, अगर आप अभी एज ए सिविलियन जाके खोजना शुरू करें कि इस फंड का क्या हुआ पिछले साल, तो आपको पब्लिक प्लेटफॉर्म पे उतना नहीं मिलेगा. तो अगर इसको कहीं बाहर उभर के आए कि पिछले साल इतना फंड कलेक्ट हुआ, कैसे यूज हुआ, कितने लोगों की जिंदगी बदली आपने, बच्चों की या फौजी विकलांगों की, स्पेशल डिसेबल्ड लोगों की, सोल्जर्स की, तो इसका और इम्पैक्ट आएगा. तो जितनी जागरूकता बढ़ेगी उतना मैं समझता हूँ कि और अच्छा होगा. બિલકુલ, એટલે કે જેટલું જાગૃતતા વધશે એટલી જ રીચ વધશે અને એટલું જ ભંડોળ પણ વધારે ભેગું થશે. ઇનફેક્ટ આજના દિવસે આપણે જોયું કેપ્ટન કે રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા પણ ઉદાર હાથે ફાળો આપો અને તેઓના નિવેદનને માણીએ તો ફરી એક વખત એ જ સંદર્ભ આવે છે કે શા માટે આવી રીતે હાયરાર્કી પાસે જવામાં આવે છે, અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય રહેતો હોય છે કે કારણ કે તેઓ પોતાના સોશિયલ હેન્ડલ્સ પર પણ લઈ જશે, તેઓને જેટલા લોકો ફોલો કરે છે તેઓના ફોલોઈંગથી પણ 4 વ્યક્તિઓને વધારે આજના દિવસ માટેની કોઈ માહિતી જાણવા મળશે. અને આ ઉપરાંત એડ્યુકેશનરી ડિસિપ્લિન્સમાં જ્યારે પણ એક વ્યક્તિ સૈન્યમાં જોડાય છે અને ત્યારબાદ તે સર્વિસમેન તરીકે બહાર પડે છે, પોતાની સર્વિસીસ પૂર્ણ કર્યા બાદ તેઓ ડિસિપ્લિનરી લાઈફસ્ટાઈલ તો શીખે જ છે, પણ તેની સાથે જ પોતાની જે પરિવાર ગાથા છે, માત્ર ઘરના સભ્યો જ પરિવાર નથી, તેમના માટે સૈન્યના તમામ જવાનો પરિવારજનો છે, અને પોતાના પરિવારને પોતાની હયાતી બાદ પણ સાચવવાની જવાબદારીમાં જ્યારે
સૈનિક ચૂકતો નથી, ત્યારે આ જ વાત જો આજે પણ એડ્યુકેશનલ બેકગ્રાઉન્ડમાં કમ્પાઇલ કરવામાં આવે અને એડ્યુકેશનમાં કમ્પાઇલ કરવામાં આવે તો આમ શ્યોર કે આજના દિવસની જે જાગૃતતા છે, આજના દિવસની જે રીત છે તે આપણે વધારવામાં નિષ્ફળ નહીં જઈએ. યસ, યુ આર વેરી રાઈટ. એજ્યુકેશન અને એજ્યુકેશનલ પ્લેટફોર્મ્સ ઉપરથી સ્કૂલો, કોલેજીસ બધું ચાલે છે. આજના દિવસે કોરોના કાળમાં પણ આ ચાલે છે અને આ જ લોકો છે જેમના મનમાં સૈન્ય પ્રત્યેની જો સારી છબી હશે તો આવતીકાલે એ સૈન્યમાં જોડાય કે ના જોડાય, એ ટેક્સ ભરશે, એ રસ્તા પર થૂકશે નહીં, એ ટ્રાફિક નિયમનું પાલન કરશે. અને જો એ સૈન્યમાં જોડાય છે તો તે સોને પે સુહાગા જેવી વાત છે, એ કરી શકાય. કોઈ પણ એ રીતે સૈન્યની જે શિસ્ત છે, ત્યાંની જે ઢબ છે, ત્યાંનો જે કોમી એખલાસ છે, જે ધાર્મિક સમાનતા સાચા અર્થમાં જોવાય છે, આ બધી બાબતોને પણ અંગીકાર કરીએ. અને આપણે જેમ કીધું એમ એજ્યુકેશનલ પ્લેટફોર્મ્સ, હું ફરી પાછું આપણી જ બાળપણની વાત કરીએ તો ક્વાર્ટર માસ્ટર હવલદાર, કંપની ક્વાર્ટર માસ્ટર હવલદાર અબ્દુલ હમીદ પરમવીર ચક્ર, એમનો આપણી પાઠ્યપુસ્તકમાં વાંચેલા પુસ્તકથી એક રાષ્ટ્રભક્તિનો સંચાર આપણામાં થતો હતો. આવી રીતે જો આ વાત એજ્યુકેશનલ પ્લેટફોર્મ્સ થી પહોંચે તો સારું થાય. હાયરાર્કી, આપણે વાત કરી બ્યુરોક્રેસીની હાયરાર્કી ને જો માત્ર આપણે લેવાના હોઈએ તો એટલા માટે કે એમની રીચ વધારે છે અને ફિલ્મ સ્ટાર્સ, સ્પોર્ટ્સમેન કે જે નાની નાની વાતોમાં પ્લેકાર્ડ લઈને ગેંગ બનીને આવતા હોય છે તે લોકો આમાં આગળ નથી આવતા. એ આવવું જોઈએ, એમના માટે પણ એક સંદેશ છે. તો આવા સારા એવન્યુઝ અને કયા એવન્યુઝ થી સૈન્યનું માન વધી શકે અને આહુતિ શબ્દ હું કહીશ, આર્થિક અનુદાન નહીં, આહુતિ આપવામાં દરેક ભારતવાસી એક પોતે પણ પોતાનું આહુતિ આપે, એ કરવા માટે જે કંઈ પણ એ ખૂટતું હોય એ કરવું જોઈએ. આપે કહ્યું અનુદાન નહીં, આહુતિ, પણ હું કહીશ પોતાનું યોગદાન. કારણ કે આખરે જો આપણે આજે પોતાના ઘરોમાં ખુશ છીએ, સુરક્ષિત છીએ, તો તેની પાછળનું કારણ છે કે સૈન્ય બળ જે છે આપણું, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન નેવી, આ ત્રણેયને કારણે આપણી જે અખંડતા છે અને સુરક્ષિતતા છે તેનામાં દરરોજ દરેક ક્ષણે વધારો થઈ રહ્યો છે. અને આવા જવાનોને માત્ર ટ્રિબ્યુટ આપવાનો નહીં, પરંતુ તેઓના પરિવારજનોની પણ સુરક્ષા કરવાની જે હેતુસર આજનો આ દિવસ સાજા કરવામાં આવે છે. અને આજના દિવસ પૂરતું નહીં, પણ જો આપ પોતાનું યોગદાન આપવા ઈચ્છો છો તો આપ 365 દિવસથી આપી શકો છો. આજકાલ તમામ રીતે ઓનલાઈન અને ઇન્ટરનેટના આ માધ્યમે આપ તમામ પોતાનું યોગદાન આપી શકો છો. અને આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે નિમિત્તે આજની આ રજૂઆત અંતર્ગત જે વસ્તુઓ, જે બાબતો નવી જાણવા મળી, જે શીખવા મળી છે, તે પોતાની આગળની પેઢી સુધી ચોક્કસ લઈ જઈશું. તેનું મુખ્ય કારણ છે કે જો ભારત દેશના સૈન્ય ઉપર આપણને ગર્વ નથી તો તમે કેવા ભારતીય છો? આ સવાલ ચોક્કસ વિચારજો. अपनी यहाँ रजुआत अंतर्गत कर्नल रोहित और कैप्टन जी, आप हमारे साथ जुड़े, इसके लिए आपका बहुत तहे दिल से शुक्रिया. दर्शक मित्रों, हमारी આ વિશેષ રજૂઆત અંતર્ગત આજે બસ આટલું જ, પરંતુ આવા ઘણા વિષયો અને ઘણા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.